પરસોત્તમ રૂપાલા દ્વારા વિવાદિત ટિપ્પણી મામલે ક્ષત્રિય સમાજની અનોખી રણનીતિ મહાસંમેલન યોજાશે। મહાસંમેલન આયોજન રણનીતિ અંગે ધંધુકા રાજપૂત સમાજ બોર્ડિંગ ખાતે મહાબેઠક યોજાઈ હતી। 2 જિલ્લાના 4 તાલુકાના 500થી વધુ ક્ષત્રિય યુવાનો આગેવાનો 3 કલાકની શોર્ટ નોટિસમાં એકત્રિત થયા। અમદાવાદ જિલ્લાના ધંધુકા, ધોલેરા, બોટાદ જિલ્લાના રાણપુર અને બરવાડા તાલુકાના ક્ષત્રિયો મહાસંમેલન રણનીતિ અંગે એકત્રિત થયા। ધંધુકા ખાતેના ચુડાસમા રાજપૂત સમાજની બોર્ડિંગ ખાતે બેઠક યોજાઈ હતી। આ બેઠક પુરુષોત્તમ રૂપાલાજીએ જે ક્ષત્રિય સમાજની નારીઓ વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી એના ઉગ્ર વિરોધ માટેની બેઠક બોલાવવામાં આવી હતી। શું બેઠકમાં કેવા પ્રકારનો નિર્ણય અને કયા વિસ્તારના લોકો આમાં જોડાયા? આ બેઠકમાં ધંધુકા તાલુકાના રાણપુર, બરવાડા અને ધોલેરા 4 તાલુકાના યુવાનો અને વડીલો જોડાણા હતા। શું કેવી રણનીતિ ઘડાય, કેવા પ્રકારનો નિર્ણય લેવાયો? આજે બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે અમે 7/4/2024 અને રવિવારે એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહાસંમેલન કઈ પ્રકારનું યોજાશે, શિસ્તતા સાથે કે કેવા પ્રકારનું? આ જે મહાસંમેલનનું જે આયોજન કરવામાં આવ્યું છે એમાં અમારા ક્ષત્રિય સમાજના દરેક યુવાનો, મહિલાઓ, વડીલો અને દરેક લોકો અને દરેક સમાજના, દરેક ક્ષત્રિય સમાજના, આજુબાજુના 4 તાલુકાના દરેક ક્ષત્રિય સમાજ આમાં જોડાશે। જી, ચુડાસમા રાજપૂત સમાજ ધંધુકા ખાતે આજે જે બેઠક મળેલી હતી એ બેઠકની અંદર જે પરસોત્તમ રૂપાલાજી દ્વારા ક્ષત્રિય સમાજની નારી વિશે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવેલી હતી તેનો ઘેરો પ્રત્યાઘાત, આક્રોશ ભારોભાર અત્યારે તમામ ક્ષત્રિય સમાજમાં ચાલી રહ્યો છે। તે બાબતે શું કાર્યવાહી કરવી તેના માટે થઈને આગામી સમયમાં શું પગલાં લેવા કે આનો વિરોધ કેવી રીતના દર્શાવવો તે બાબતે 7 તારીખ 7/4/2024ના રોજ એક મહાસંમેલન કરવાનું અત્યારે સમાજની અંદર જે આજની તારીખમાં મિટિંગ ભરાણી તેમાં નક્કી કરવામાં આવેલું છે। આ મિટિંગ કેવા પ્રકારની રહેશે અને કયા વિસ્તારના લોકો આ મિટિંગમાં જોડાશે? જી, આ વિસ્તારમાં અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકા, ધોલેરા તાલુકા તેમજ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકા અને બરવાડા તાલુકાના ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો, મહિલાઓ, પુરુષો તેમજ મોટી સંખ્યામાં, બહોળી સંખ્યામાં લોકો સમાવેશ થઈ અને આ મહાસંમેલનમાં તમામ લોકો પોતાની હાજરી આપશે અને પરસોત્તમ રૂપાલાજીની ટિકિટ રદ કરવા માટેની ઉગ્ર માગણી જે અત્યારે ચારે તરફ ચાલી રહી છે તેમાં અમે તથા તમામ ક્ષત્રિય સમાજ એમાં સાથે જોડાવાના। પોતાભાઈ શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ।